વડોદરા હોમગાર્ડ શહેર યુનિટ દ્વારા આજરોજ તિરંગા યાત્રાનું આયોજન કર્યું હતું। જમ્મુ કાશ્મીરના પહેલગામ ખાતે પ્રવાસીઓ ઉપર થયેલા આતંકી હુમલાની ઘટના બાદ ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર દ્વારા મા ભારતીને તથા આપણા તિરંગાને અપાવેલા ગૌરવને વધાવવા દેશભરમાં 13મી થી 23મી મે સુધી રાષ્ટ્રવ્યાપી તિરંગા યાત્રા યોજાઈ રહી છે। આ તિરંગા યાત્રા પણ આપણને એકતાના સૂત્રમાં બાંધી રાખીને રાષ્ટ્રહિત પ્રથમના ભાવને જાળવી રાખતો ખૂબ જ મહત્વનો અવસર છે। તિરંગા યાત્રા દેશની એકતા અખંડિતતા જાળવવાની સાથે સૈનિકોનું મનોબળ વધારનારી છે। આજે ભારતના ગૌરવને વધાવવા અને વીર સૈનિકોના અભિવાદન આપવા તિરંગા યાત્રાનું આયોજન વડોદરા હોમગાર્ડ શહેર યુનિટ દ્વારા કરવામાં આવ્યું હતું। તિરંગા યાત્રા કોઠી કચેરીથી શરૂ થઈ હતી, જે દાંડિયા બજાર થઈ ટાવર 4 રસ્તા થઈ પરત કોઠી કચેરી આવી હતી। તિરંગા યાત્રામાં મોટી સંખ્યામાં હોમગાર્ડના જવાનો જોડાયા હતા। સમગ્ર માહોલ દેશભક્તિના રંગે રંગાયો હતો। આજે તિરંગા યાત્રી વડોદરા હોમગાર્ડ શહેર યુનિટ દ્વારા વડોદરા સિટીમાં કાઢવામાં આવી હતી। પાકિસ્તાની આતંકવાદીઓ દ્વારા જે પહેલગામમાં જે હુમલો થયો, 28 નિર્દોષ લોકોની જે હત્યા કરી ને ભારતીય સેનાએ જે પાકિસ્તાનના આતંકવાદીઓ પર જે 200 કિલોમીટર અંદર ઘૂસીને ખાત્મો બોલાયો, એનો જુસ્સો વધારવા માટે, એનું સમર્થન કરવા માટે આજે વડોદરા શહેર હોમગાર્ડ દળ એમની જોડે છે એ બતાવવા માટે આજે ગૌરવ યાત્રા કરવામાં આવી હતી। આજે કોઠી કચેરીથી દાંડિયા બજાર થઈ ને ટાવર 4 રસ્તા થઈને કોઠી કચેરી પરત આવી હતી ને એમાં વડોદરા શહેરના હોમગાર્ડ જવાનોએ બહુ મોટા ભાગમાં રસ લીધો હતો।